અહીંની શાળામાં માસ્તરના કે સાધન સુવિધાના ઠેકાણા નથી, એ શિક્ષણ મંત્રીને ન દેખાણું. તમામ ખાતાના મંત્રી અહીંયા આવ્યા, પણ લોકોની પીડા ન દેખાણી. દોસ્તો, હું તમને બધાને સેલ્યુટ કરું છું કે તમે તમારા મુદ્દા ઉપર મત આપ્યો છે. દોસ્તો, સલામ છે. ભાજપે આ ચૂંટણીને આડા પાટે ચડાવવાની 1000 કોશિશ કરી, પણ તમે બધા ભેગા મળીને ભાજપને રોડે ચડાવી ખરા. દોસ્તો, હું તમારો આભારી છું. હું વિસાવદર અને ભેસાણની જનતાનો ઋણી છું. હું જીવીશ ત્યાં સુધી તમારું આ ઋણ નહીં ભૂલું. દોસ્તો, મેં મારી જિંદગીમાં 10 વર્ષ રાજનીતિની અંદર સંઘર્ષ કર્યો. દોસ્તો, તાટ તડકો, પોલીસ એમને માર્યા, ખોટી FIR થઈ, જેલમાં ગયા, ગુંડાઓએ અમારી પર હુમલા કર્યા, મેણા ટોણા માર્યા, મીડિયાએ અમારું ખરાબ બતાવ્યું. બધી જ વસ્તુને દિલની અંદર ધરવીને અમારી વેદનાનું એક આંસુડું પાડ્યા વગર જનતાની વેદનાના આંસુ લૂછવાનું કામ 10 વર્ષ કર્યું. અમે અમારી પીડાને મોટી નથી માની, સમાજની જનતાની પીડા ઉપર કામ કર્યું. ત્યારે હજારો માયુના, હજારો દીકરીઓના, હજારો માવતરના આશીર્વાદ આજ મને મળ્યા છે. એ બદલ હું સૌનો આભારી છું. દોસ્તો, સાથીઓ, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી આખા ગુજરાતમાં ગુંજી ગાજી અને ધમધમાવી નાખ્યું. તમે આખું ગુજરાત. દોસ્તો, તમને બધાને સલામ છે. મિત્રો, મેં કાંઈ આ ચૂંટણી દરમિયાન જે કાંઈ પણ બાબતો ઉપર મેં આમ જનતાને સંકલ્પ રજૂ કર્યો છે, એ ચાહે ઇકોઝોનની લડાઈ હોય કે નવી જમીન માપણીની લડાઈ હોય કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર, કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર, કે સૌની યોજનાનું પાણી, કે આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે, એ ધક્કા તમારે હવે નથી ખાવાના. ગોપાલ ઇટાલિયા છે. દોસ્તો, તમે બહુ ધક્કા ખાધા, બહુ લાઈનમાં ઉભા રહ્યા. હવે જવાબદારી મારી છે. તમે એક વકીલને મત આપ્યો છે. હવે વકીલ જાણે ને મામલતદાર જાણે. તમે છૂટા. હવે જોઉં છું ભાઈ. દોસ્તો, છેલ્લી 2 વાત કે આ ચૂંટણીમાં અમે જ્યારે ગામડે ફરતા હતા ત્યારે અનેક લોકોએ